ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12માં પ્રથમ પદ્ય અખિલ બ્રહ્માંડમાં વિશે અભ્યાસ કરીશું. અખિલ બ્રહ્માંડમાં પદ્યના કવિનું નામ છે નરસિંહ મહેતા. તેમનો સમય 15મું શતક, 15મા શતકના કવિ છે. ધોરણ 11માં આપણે પરિચય મેળવેલો જ છે વિદ્યાર્થી મિત્રો, કે આપણા કુલ 3 યુગ છે. પહેલો પ્રાચીન, બીજો મધ્યકાલીન અને ત્રીજો અર્વાચીન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયેલું ધોરણ 11માં કે ગુજરાતી સાહિત્યના મુખ્ય 3 યુગો છે: પ્રાચીન યુગ, મધ્યકાલીન યુગ અને અર્વાચીન યુગ. પ્રાચીન યુગમાં આપણે પરિચય મેળવેલો કે એ સમય દરમિયાન કોઈ છાપખાનાની કે કોઈ વાહન વ્યવહારની મોટાભાગની સુવિધાઓ ન હતી, જેના કારણે જેટલું પણ કંઈ પદ્ય સાહિત્ય લખાતું એ મોટાભાગે પદ્યમાં જ લખાતું, કારણ કે પદ્યને આસાનીથી યાદ રાખી શકાય એમ હતું અને પદ્ય એ ટૂંકાણવાળું હતું, ટૂંકું લખાણ હતું, જેના કારણે પ્રાચીન સમયમાં મોટાભાગનું સાહિત્ય એ પદ્ય આધારિત હતું અને એ પણ સંસ્કૃતમાં. કારણ કે પ્રાચીન કાળ દરમિયાન આપણે સંસ્કૃતમાં ભણ્યા જ છીએ કે સંસ્કૃત એ આપણી સર્વ ભાષાઓની જનની છે. એટલે પ્રાચીન સમયમાં મોટાભાગનું સાહિત્ય જે છે એ સંસ્કૃત સાહિત્યમાં લખાતું હતું અને સંસ્કૃતમાંથી આપણને બધાને ખ્યાલ જ છે કે આપણી ભાષા ઉતરી આવી છે. ગુજરાતી, મરાઠી, ઉર્દૂ, બંગાળી, તમામ હિન્દી જેવી તમામ ભાષાઓનો વિકાસ એ પ્રાચીન ભાષામાંથી થયેલો છે. પ્રાચીનમાંથી અપભ્રંશ ભાષા બની. અપભ્રંશમાંથી પહેલાં પ્રાચીનમાં સંસ્કૃત, સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અપભ્રંશ, અપભ્રંશમાંથી જૂની ગુજરાતી અને જૂની ગુજરાતીમાંથી અત્યારના સમયમાં આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તે ભાષા નવી ગુજરાતી, એટલે કે સુધારા વધારા કરીને બનેલી ભાષા એટલે નવી ગુજરાતી. તો પ્રાચીન સમયમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય લખાતું અને એ દરમિયાન માત્ર એક જ કવિનું સાહિત્ય પ્રાપ્ત થઈ આવે છે અને તે કવિનું નામ છે હેમચંદ્રાચાર્ય. ધોરણ 10માં સંસ્કૃતમાં આપણે કવિ હેમચંદ્રાચાર્યને ભણ્યા જ છીએ. ગદ્ય 12 આપણે અભ્યાસ કરેલો હેમચંદ્રાચાર્યનો, કે તેમણે કેવું કેવું સાહિત્ય લખેલું છે. ભોજ વ્યાકરણ નામનો ગ્રંથ લખેલો છે. સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનું કૃતિ લખેલી છે. ખૂબ સરસ મજાના એવા અલંકારો, કેટલાક વ્યાકરણના પુસ્તકો તેની રચના છે. તેથી પ્રાચીન સાહિત્યના પ્રથમ કવિ તરીકે હેમચંદ્રાચાર્યને ઓળખવામાં આવે છે અને એ સમય દરમિયાન સાહિત્ય એ સંસ્કૃતમાંથી પ્રાપ્ત થાય છે. ગુજરાતી ભાષામાં સાહિત્ય પ્રાપ્ત થવાની શરૂઆત એ બીજા યુગથી એટલે કે મધ્યકાલીન યુગથી થઈ. મધ્યકાળ યુગથી ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ. પ્રાચીન સાહિત્યનો સમય જે છે એ 1150થી પહેલાંનો સમય. 1150થી પહેલાંના સમયને પ્રાચીન યુગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મધ્યકાલીન યુગ એટલે તો કે 1150થી 1850 સુધીનો, એટલે કે કુલ 700 વર્ષની આજુબાજુનો સમય
આ મધ્યકાળ યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને અર્વાચીન યુગ એટલે તો કે 1850થી આજ સુધીનો સમય, જેને અર્વાચીન યુગનું બીજું નામ આધુનિક યુગ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુઓ એટલા માટે તમને ઊંડાણમાં જઈને કહું છું, કારણ કે આપણે ભવિષ્યમાં જ્યારે સરકારી પરીક્ષાઓ આપશું, જનરલ નોલેજની પરીક્ષાઓ આપશું, આ દરમિયાન આ તમામ વસ્તુઓ, આ સાલ, ઈસવીસન, સમયગાળો, કયું સાહિત્ય ક્યારે રચાયું હતું, આ તમામ પ્રશ્નો તમને જનરલ નોલેજમાં પૂછાઈ શકે છે. આપણે મધ્યકાળની વાત કરશું, કારણ કે આપણું જે પદ્ય છે એ મધ્યકાળમાં રચાયેલું આ પદ્ય છે. આપણે બીજા યુગથી ગુજરાતી સાહિત્યની શરૂઆત થાય છે, મધ્યકાલીન યુગથી. મધ્યકાલીન યુગના પ્રથમ કવિ નરસિંહ મહેતા. આપણે એમ કહેવાય કે મધ્યકાલીન યુગ એટલે 1150થી 1850. અને કવિ વિશે કહીએ તો કવિ નરસિંહ મહેતાથી લઈને દયારામ સુધીનું સાહિત્ય એટલે મધ્યકાલીન સાહિત્ય. નરસિંહ મહેતાથી લઈને દયારામ સુધીના સાહિત્યને મધ્યકાલીન સાહિત્ય અથવા તો મધ્યકાલીન યુગ તરીકે ઓળખવામાં આવે છે. સમયગાળો મધ્યકાલીન યુગનો ઈસવીસન પ્રમાણે કહીએ તો 1150થી 1850. અને કવિ વિશે કહીએ તો કવિ નરસિંહ મહેતાથી લઈને દયારામ સુધીના સાહિત્યને મધ્યકાલીન સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. આ સમય દરમિયાન બીજા પણ ઘણા બધા કવિઓ થઈ ગયા. અખો, શામળ, ભાલણ, પ્રેમાનંદ, મીરાબાઈ, નાકર, ઘણા બધા કવિઓ એ સાહિત્ય લખ્યું છે. ગીરા ભગત, ધના ભગત, ગંગા સતી, પાનબાઈ, જેને આપણે આગળ અભ્યાસ કરી જ આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમામ કવિઓ અને કવિયત્રીઓ એ મધ્યકાળના છે. માત્ર કવિ અને કવિયત્રીઓ જ આવશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે મધ્યકાલીન સમય દરમિયાન ગદ્યની કોઈ સુવિધા ન હતી. ગદ્ય લખાવાની શરૂઆત તો અર્વાચીન યુગથી થઈ. અર્વાચીન યુગમાં અંગ્રેજો આવ્યા અને છાપખાના લાવ્યા. ઘણું બધું સાહિત્ય લખાતું થયું અને વાહન વ્યવહારની સુવિધાઓ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનું સરળ બનતું હોવાથી ગદ્ય લખવાની શરૂઆત થઈ. નર્મદને ગદ્યના પિતા તરીકે ઓળખવામાં આવ્યા. આપણે જોઈશું આપણા આજના કાવ્ય પર. કાવ્યના કવિનું નામ છે નરસિંહ મહેતા. શતક 15મું. જન્મ તેમનો આશરે 1414. પરફેક્ટ સમય નથી ખબર વિદ્યાર્થી મિત્રો, પણ મધ્યકાળમાં નરસિંહ મહેતા વિશે ઘણી માહિતીઓ અપૂરતી હોવાથી તેને સમય આશરે આપવામાં આવ્યો છે. આશરે 1414નો સમય, એટલે જ ડાયરેક્ટ લખવામાં આવ્યું છે 15મું શતક. 15મા શતકમાં નરસિંહ મહેતા એ પ્રથમ કવિ છે. મધ્યકાલીન યુગના પ્રથમ કવિ છે, એટલે નરસિંહ મહેતાને આદિકવિ અથવા તો આદ્ય કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતાનો પરિચય મેળવીશું આપણે. ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદ્ય કવિ છે અને તેમનું વતન ભાવનગર છે. ભાવનગર જિલ્લાનું તળાજા ગામ છે. સામળસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું, શ્રાદ્ધ, એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. આત્મચરિત્રાત્મક એટલે શું વિદ્યાર્થી મિત્રો? આપણે આપણા જીવન ઉપર જે કથાઓ લખીએ ને તેને આત્મચરિત્ર, આપણું ચરિત્ર આપણે લખીએ
તેને આત્મચરિત્રાત્મક રચના તરીકે ઓળખવામાં આવે છે. આપણે કોઈના ચરિત્ર ઉપર લખીએ તો તેને વ્યક્તિ ચરિત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે આખા જીવનની કથા લખીએ, આપણા જીવનની, તો તેને આત્મકથા તરીકે ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતાએ આત્મચરિત્રાત્મક રચનાઓ આપી છે. સામળસાનો વિવાહ, બહુ ઊંડાણમાં ન જતા હું એનો ટૂંકમાં તમને પરિચય આપીશ કે સામળસાનો વિવાહ, સામળસા એ તેમના પુત્ર છે નરસિંહ મહેતાના. બે સંતાનો હતા નરસિંહ મહેતાને, કુંવરબાઈ અને સામળસા. નરસિંહ મહેતા સાવ ગરીબ હતા. 8 વર્ષની ઉંમરમાં ભાભીએ તેમણે મેણું માર્યું હતું કે તમે બેસીને ભાઈના રોટલાઓ ખાઓ છો, ત્યારે તેમને લાગી આવતા તે જંગલમાં જતા રહ્યા હતા અને તેમણે ભગવાન શંકરની ઉપાસના કરી હતી. અને ભગવાન શંકરે પ્રસન્ન થઈને તેમને વાણી આપી હતી, વાચા આપી હતી. પહેલાં તેઓ બોલી શકતા નહોતા. વાચા આપી હતી અને કૃષ્ણ ભક્તિ કરવા માટે કહ્યું હતું. અને તે સમયથી નરસિંહ મહેતા પોતાનું સમસ્ત જીવન કૃષ્ણ ભક્તિમાં લગાવતા હતા. અને શ્રી કૃષ્ણમાં એટલા બધા પ્રેમ ભાવપૂર્વક, અંતરપૂર્વક તેમની ભક્તિ હતી કે એ ભક્તિ સાક્ષાત શ્રી કૃષ્ણ એને દર્શન આપતા હતા, તેમના તમામ કાર્યો પૂરા કરતા હતા. આપણે માત્ર વિદ્યાર્થી મિત્રો ટીવીમાં અને આમ જોઈએ છીએ કે કોઈની પાસે જાદુની છડી હોય કે પછી કોઈ સિરિયલ નાના છોકરાઓની આવતી હોય, જોયું છે ને આપણે કે એક પેન્સિલ હોય અને અમુક વસ્તુઓ દોરે અને એ વસ્તુઓ હાજર થઈ જાય. તો આ બધી વસ્તુઓ હકીકતમાં નરસિંહ મહેતાના જીવનમાં બની હતી. સાક્ષાત શ્રી કૃષ્ણ આવીને તેમની તમામ દુવિધાઓને સુવિધામાં ફેરવતા હતા. નરસિંહ મહેતાએ મોટા થઈને લગ્ન કર્યા. ત્યારબાદ તેમને સામળસા અને કુંવરબાઈ નામના 2 સંતાનો થયા. સામળસાના વિવાહ સમયે તેમની પાસે ફૂટી કોળી પણ ન હતી. અને એ સમય દરમિયાન શ્રી કૃષ્ણ સાક્ષાત વિષ્ણુ શેઠના રૂપમાં આવીને સામળસાના વિવાહ માટે તમામ સામગ્રીઓ નરસિંહ મહેતાને પૂરી પાડી હતી. કૃષ્ણની ભક્તિ તેમનામાં એટલી હતી કે સાક્ષાત શ્રી કૃષ્ણ તેમના તમામ કાર્યો પૂરા પાડતા હતા. હાર, હુંડી, આ તેમના આત્મચરિત્રાત્મક પદો છે વિદ્યાર્થી મિત્રો. હુંડી વિશે વાત કરું તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે નરસિંહ મહેતાની હુંડી એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ સામળિયાએ આવીને સ્વીકારી હતી. આપણે તો સ્વાભાવિક છે કે બેંકમાં જઈએ તો સ્વાભાવિક છે કે આપણે જ્યારે બેંકમાં જઈએ તો બેંકવાળો પણ આપણો ચેક સ્વીકારતો નથી. બેંકવાળા પણ આપણા ચેક સ્વીકારવાની ના પાડે છે. કેટલી મહેનત મથામણ કરે છે જ્યારે નરસિંહ મહેતાનું ચેક એટલે કે હુંડી, ગુજરાતી ભાષામાં હુંડી, નાણાંની આપ-લે કરતી ચિઠ્ઠી જેને કહેવાય હુંડી, અને જે સાક્ષાત નરસિંહ મહેતાએ સ્વીકારી હતી. અને એ પરથી આપણે પ્રખ્યાત ભજન પણ સાંભળ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સામળા ગીરધારી. સાક્ષાત સામળસાએ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી. ત્યારબાદ કુંવરબાઈનું મામેરું. કુંવરબાઈના મામેરા વિશેની વાત કરીએ તો કુંવરબાઈનું પોતાની પુત્રીનું લગ્ન સમયનું મામેરું વખતે પણ નરસિંહ મહેતા પાસે 1 પણ રૂપિયો ન હતો. અને તે સમયે પણ ભગવાન શ્રી કૃષ્ણએ આવીને તેમનું મામેરું પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત શ્રાદ્ધ સમયે પણ તેમને મદદ કરી હતી. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ ભક્ત કોટીના ભક્ત કવિ છે. એમણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રડિયાદ કરી છે. તેમણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો લખ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો, મધ્યકાળના મોટાભાગના કવિઓ પોતાનું જે સાહિત્ય છે એ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને આધારે જ લખતા હતા. આપણે અગાઉના ધોરણોમાં પણ જોયું. આપણે ગંગા સતીને ભણ્યા, આપણે શીલવંત સાધુને. તો તેમણે પણ વૈરાગ્યના, જ્ઞાન, ભક્તિ માર્ગના પદો લખ્યા હતા. ધીરા ભગત, ધના ભગત ભણીશું આપણે આગળ. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો લખે છે. અખો પણ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય વિશે કટાક્ષ દ્વારા લોકોને કહે છે. કટાક્ષ દ્વારા લોકોમાં સમજણ વૃત્તિ પ્રવેશવા માટે અખો પોતાના કાવ્યને છપ્પા સ્વરૂપે રજૂ કરે છે. સરસ મજાનો એવો અખાનો એક છપ્પો છે. આંધળો સસરો ને સરગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ. કથામાં કીધું કશું અને શ્રુણ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું. સરસ મજાની એવી વાત અખાએ કહી છે. જ્ઞાનને આરોપતી, કટાક્ષ કરતી લોકો પર કે સમાજમાં એવા કેટલાક વ્યક્તિઓ છે કે સસરો આંધળો છે છતાં બહુ લાજ કાઢીને ચાલે છે, જેનો કોઈ અર્થ જ નથી. કથા સાંભળવા જાય છે પરંતુ ત્યાં લોકોની નિંદા સિવાય તેઓ બીજું કંઈ કરતા નથી. જેમ આંખનું કાજળ ગાલમાં ઘસવાથી કોઈ ફરક પડતો નથી, તેમ કે છે અહીં આંખનું કાજલ ગાલે ઘસવાથી સુંદરતા નાશ પામે છે. તેમ વાત કરવામાં આવી છે કે આંખનું કાજલ જેમ ગાલે ઘસવાથી સુંદરતા નાશ પામે, તેમ લોકો જે કાર્ય કરવા ગયા હોય તે જ કરવું જોઈએ. બીજું કરવાથી જ્ઞાનનો મહિમા આપણામાં આવી શકતો નથી. ચૂલણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાત્યા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે. એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં લખાય છે? તો ઝૂલણા છંદમાં. અને નરસિંહ મહેતા શું લખતા હતા? તો પ્રભાતિયા પદ, જે પ્રભાતિયા તરીકે ઓળખાતા હતા. તેમણે ભોરી રે ભરવાડન, જળકમળ છાંડી જાને બાળા, ખૂબ સરસ મજાનું એવું કાવ્ય લખ્યું છે, જેમાં આપણે સૌને ખબર જ છે કે કૃષ્ણ જીવનના બાળપણના સ્મરણો આ કાવ્યમાં જોયા છે. જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તો તને મારશે, મારશે તો બાળ હત્યાનું પાપ અમને લાગશે. ખૂબ સરસ મજાની એવી વાત કરી છે કે કૃષ્ણ જ્યારે ગેંદી દડો રમતા હતા અને બોલ દડો યમુનાના જળમાં જાય છે, ત્યારે જળમાં શેષનાગના પૂંછડા પાસે જ્યારે પેલો ગેંદી દડો પડેલો હોય છે, ત્યારે તેની સેવિકાઓ, શેષનાગની સેવિકાઓ સમજાવે છે કે હે બાળક, તું ચાલ્યો જા, જો અમારો સ્વામી જાગશે તો તને મારી નાખશે, અને તને મારશે તો અમને બાળ હત્યાનું પાપ લાગશે. છતાં શ્રી કૃષ્ણ માનતા નથી અને તે નાગ દમન કરીને દડું લઈને જળમાંથી, યમુનાના જળમાંથી બહાર આવે છે. ત્યાર પછીનું પદ નરસિંહ મહેતાનું જાગને જાદવા, જાગોને જશોદાના જાયા વગેરે હૃદયસ્પર્શી અને ભાવની તરતી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે. આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે. સંસ્કૃતમાં ઉક્તિ છે, એક સંત વિપ્રા બહુતા વદંતી. એક સંત એમ કહેવાય છે
કે ઘણી બધી ભાષાઓમાં સમજણ આપી શકતો હોય છે, બોલી શકતો હોય છે, એમ પરમાત્મા તાત્વિક એક જ છે, ઈશ્વર એક જ છે, પણ આપણને અનેક સ્વરૂપે દેખાતા હોય છે. જેમ કે સુવર્ણ એક છે, પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા જુદા છે. આપણે જોયું છે કે સોનું એક જ તત્વ છે, પણ તેમાંથી ઘણા બધા ઘાટ ઘડેલા છે, જેમ કે હાર, કડલા, વીંટી, બુટ્ટી, ચેન. એમ પ્રભુ એક જ છે અને તેણે ઘણા બધા સૃષ્ટિમાં તત્વોનું સર્જન કર્યું છે. એ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થયેલા છે. ઝાડમાં, પાનમાં, પાણીમાં, ફળમાં, ફૂલમાં, વિવિધ જગ્યાએ. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથને સમજવામાં જે ગેરસમજણ કરી છે. જ્ઞાનીઓએ ગ્રંથોની રચના કરી છે, પણ તેને સમજવામાં વ્યક્તિએ ગડબડ કરી નાખી છે. કારણ કે ગ્રંથોમાં અમુક ઈશ્વર વિશે અમુક પૂજાની વાત કરવામાં આવી છે, અને જેના કારણે લોકો જેને જે ગમે તેને જ પૂજે છે અને ગેરસમજ કરી છે. જ્ઞાનીઓએ અમુક ભક્તિ વિશેની વાતો કરી છે. જેમ કે આપણે કહીએ ને કે સારો વર પ્રાપ્ત કરવો હોય તો કે છે શંકરની પૂજા કરવી, ગૌરી વ્રતો કરવા, તો કે છે આવી વાતો ગ્રંથોમાં છે, જેના કારણે ઘણા લોકો શંકરની પૂજા કરે છે, તો ઘણા ગણેશની પૂજા કરતા હોય છે. આમ તે લોકોને સમજાવ્યું નથી જ્ઞાનીઓએ કે છેવટે ઈશ્વર તો એક જ છે. એને નરસિંહ મહેતા ગડબડ તરીકે હસાવી કાઢે છે, ઓળખાવીને કે આ તો ઘણી મોટી ગડબડ થઈ ગઈ કે અરે લોકો તો જેને ગમે તે દેવ પૂજવા માંડ્યા, લોકોને ખબર નથી કે પરમેશ્વર તો એક જ છે સૃષ્ટિમાં. આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ઘણા ખરા, પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. એવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી આપી છે. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું આ પદ નરસિંહની ચિરંજીવ અને સદા સ્મરણીય, રમણીય સ્મરણીય કૃતિ છે. જોઈશું કૃતિ. અખિલ બ્રહ્માંડમાં એક તું હરિ. અખિલ બ્રહ્માંડ, અખિલ એટલે કે આખું, બ્રહ્માંડમાં નરસિંહ મહેતા કહે છે અખિલ બ્રહ્માંડમાં માત્ર એક જ તું શ્રી હરિ છે. હે ઈશ્વર, તું એક જ છે આખા બ્રહ્માંડમાં. જુજવે રૂપે અનંત ભાસે, પરંતુ તું જુદા જુદા સ્વરૂપોમાં જોવા મળે છે. અનંત ભાસે એટલે કે વિવિધ, જુજવે જુદા જુદા સ્વરૂપમાં તું અનંત ભાસ કરાવે છે. તું વૃક્ષમાં પણ હોવાનું અનુભવ કરાવે છે, તું પાણીમાં પણ હોવાનો અનુભવ કરાવે છે, તું વાયુમાં પણ છે, તું ભૂમિ પર પણ છે અને ભૂમિના પેટાળમાં પણ છે. તમામ જગ્યાએ તું હોવાનો અનુભવ કરાવે છે. દેહમાં દેવ તું કે છે, તું દેહમાં દેવ બનીને રહે છે અને તત્વમાં તેજ પૂરે છે. સૂર્યમાં તેજ પૂર્યું છે, જોયું છે ને? કેટલો તડકો રેતીને પણ બાળી નાખે, અને નજીક જવાની તો આપણી હિંમત જ નથી. કેટલી સરસ મજાની એવી રચના એણે બનાવી છે. સવારે ઉગે છે, સાંજે આથમી જાય છે, ફરી પાછો સવારે ઉગે છે. આમ નિયતિ પ્રમાણે રોજે રોજ તેની ક્રિયા શરૂ રહે છે. ભરતી અને ઓટ જોયું છે ને વિદ્યાર્થી મિત્રો? એવું જોયું છે ક્યારે કે નકરી ભરતી જ આવ્યા કરે? ભરતી પછી ઓટ અને ઓટ પછી પાછી ભરતી. આ ઈશ્વરની રચના છે. એને આ તત્વમાં તેજ પૂર્યું છે. બીમાંથી વૃક્ષ બનાવે છે અને વૃક્ષમાંથી પાછું બી બનાવે છે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. વેદોમાં તું કે છે શબ્દમાં થઈને જોવા મળે છે. આપણા મુખ્ય 4 વેદ
ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ. આમાં તું કે જે શબ્દ થઈને જોવા મળે છે, પરમાત્માના શબ્દ સ્વરૂપે દર્શન થાય છે. ભૂમિ ઉપર જોઈએ તો કઈ રીતે? બીજી પંક્તિ જોઈશું. પવન તું, ભૂમિ ઉપર આપણે તેને પવન સ્વરૂપે જોઈએ છીએ. પવન એ ઈશ્વરની રચના છે. પાણી તું, જોયું છે ને સૃષ્ટિમાં પૃથ્વી પર 1/4માંથી 1/3 ભાગ તો પાણી જ છે. અને સમુદ્રને જોતા એમ થાય કે આટલું પાણી આમાં આવતું ક્યાંથી હશે, સમાતું ક્યાં હશે, ઉપર કઈ રીતે જતું હશે, વાદળમાંથી વરસાદ કઈ રીતે પડતો હશે. આ તમામ ઈશ્વરની રચના છે. ઈશ્વર તેમાં સાક્ષાત છે. ભૂમિ તું, ભૂમિમાં સમાયેલો છે, તે ધાન્ય ઉગાડે છે. ભૂધરા એટલે કે પૃથ્વીની અંદર પણ તું છે. કેટલાક સૂક્ષ્મ જીવોનું તું રક્ષણ કરે છે કે છે. અને વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, અને વૃક્ષ બનીને કે છે તું આકાશમાં ખીલી રહ્યો છે. આમ વિવિધ રચના કરી અનેક રસ લેવાની શિવ થકી જીવ થયો એ જ આસે. અને આમ વિવિધ રચના તે કરી છે, અનેક રસ આમાંથી અમને આપ્યો છે. શિવ થકી તું આજે જીવ થયો છે. પૃથ્વીના પ્રથમ આરાધ્ય દેવ એમ કહેવાય છે કે શંકર. શંકરના સ્વરૂપમાં તું એ જન્મ લીધો છે. અને આ પૃથ્વીને ધન ધાન્યથી, તમામ તત્વોથી, પંચભૂત તત્વોથી પ્રકાશિત કરી છે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાખ દે. વેદમાં કહેવામાં આવ્યું છે કે શ્રુતિ અને સ્મૃતિ બંને એક કે છે. કનક અને કુંડળ વિશે ભેદ ન હોય. સાંભળવું અને યાદ રાખવું. શ્રુતિ એટલે સાંભળવું, સ્મૃતિ એટલે યાદ રાખવું. આ બંનેનો સંબંધ છે એવો જ કનક અને કુંડળનો છે. બંનેમાં કોઈ પણ ભેદ નથી કે છે. માત્ર ઘાટ અલગ અલગ ઘડ્યા છે, પછી નામ રૂપ જૂજવા. માત્ર અલગ અલગ ઘાટ ઘડવામાં આવ્યા છે અને તેને જુદા જુદા નામો આપવામાં આવ્યા છે. અંતે તો હેમનું હેમ હોય, અને અંતે તો પાછું સોનાનું સોનું જ કે છે. કોઈ ફરક નહીં. અંતે તો હેમનું હેમ. ગ્રંથે ગડબડ કરી, વાત નવ કરી ખરી. નરસિંહ મહેતા કહે છે કે ગ્રંથોએ ગડબડ કરી છે, વાત ખરી નથી કરી. જેને જે ગમે તેને પૂજે. ગ્રંથોમાં જરા ગડબડ થઈ ગઈ છે કે જ્ઞાનીઓએ ખરી વાત નથી કરી કે સર્વ ઈશ્વર એક જ છે, એકને જ પૂજો, ફળ સૌને પ્રાપ્ત થશે. તેમણે અલગ અલગ દેવોની અલગ અલગ સ્તુતિ આપી, પૂજા કરવાનો રસ્તો બતાવ્યો સજીવ માણસોને. અને લોકો જેને જે ગમે તેને પૂજવા માંડ્યા. કોઈને શંકર, કોઈકને ગણેશ, તો કોઈક વિષ્ણુની પૂજા કરે. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. અને લોકો મન, વચન અને કર્મથી એક જ વસ્તુને સત્ય, જે ગ્રંથમાં લખ્યું છે તેને જ માની લેવા લાગ્યા. જેને જે મનમાં આવે સૂજે તેને તે પૂજે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. આપણને સૌને ખબર જ છે કે વૃક્ષમાં ઉપર બીજ આવે છે, ફળ આવે છે, અને આ ફળમાંથી જ બીજ નીકળે છે. અને એ બીજ પાછું જમીનમાં વાવતા એમાંથી પાછું વૃક્ષ ઉત્પન્ન થાય છે.
બંનેનો સંબંધ કાર્યકરણનો છે. એકમાંથી બીજું તો બીજામાંથી પહેલું ઉત્પન્ન થતું હોય છે. જો હું પટંતરો એ જ પાસે કે છે, આજે હું એ પટંતરો જોઈ શકું છું કે કેવી તારી કુદરતી કળા કે એકમાંથી તું બીજું જન્માવે છે અને બીજામાંથી પ્રથમ વસ્તુ ઉત્પન્ન થાય છે. ભણે નરસૈયો એ મન તણી શોધના. કવિ નરસિંહ મહેતા કહે છે કે શોધ કરે છે, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. આ પ્રભુની નરસિંહ મહેતા કહે છે, હું એટલી પ્રેમપૂર્વક પ્રાર્થના કરું, એનું ભજન કરું, એને પ્રીત કરું, મને ખબર છે કે એ પ્રેમથી પ્રગટ થશે. જો મનમાં સાચા શંકર હોય તો અમરનાથ જવાની પણ જરૂર પડતી નથી. અહીં નરસિંહ મહેતાએ પણ એ જ વાત કરી છે. જો મનથી હું પ્રીત કરીશ તો કે છે મારે પ્રેમથી ભગવાન પ્રગટ થશે. લોકોને બતાવવા માટે ઢોંગ ધતુરાઓ, કેટલાક ધર્મ પાખંડી બાવાઓ આપણે સમાજમાં જોયા જ છે વિદ્યાર્થી મિત્રો, કે જે લોકો ધર્મના નામે કેટલાક રમખાણો કરતા હોય છે, ભવાડાઓ કરતા હોય છે, પૈસાઓ આટપતા હોય છે. તો આવા લોકોને ભગવાન ક્યારે પણ પ્રાપ્ત થતા નથી. પ્રેમથી ભક્તિ કરવાથી ભગવાન પ્રાપ્ત થાય છે. અને આ નરસિંહ મહેતાની વાણી છે, કારણ કે એમણે સાક્ષાત અનુભવ્યું છે. આપણને જ્યારે ગરજ હોય ત્યારે જ આપણે જો ઈશ્વરને પ્રણામ કરીએ તો ઈશ્વર આપણને કંઈ પ્રાપ્ત કરીને આપતા નથી. કોઈ પણ વસ્તુ મનમાં અપેક્ષા વગર જો તેની નિસ્વાર્થ ભાવે ભક્તિ કરીએ તો પ્રભુ આપણને તે વસ્તુ પૂરી પાડતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું એવું એક વાક્ય ભગવાન શ્રી કૃષ્ણએ પણ અર્જુનને સમજાવે. કર્મણ્ય કાદી વારે, આપણે જોયેલું કાદી વારસ્તે મા ફલેષુ સર્વદા. હે અર્જુન, તું માત્ર કર્મ કર, ફળની અપેક્ષા ન રાખીશ, ફળ તને આપોઆપ મળશે. અને આ વસ્તુ દ્વારા કવિ નરસિંહ મહેતા પોતાનું ભજન પદ પૂર્ણ કરે છે. એકવાર ટૂંકમાં પરિચય મેળવી લઈશું કે નરસિંહ મહેતા કહે છે, અખિલ બ્રહ્માંડમાં તું એક જ હરિ છે, જે જુદા જુદા સ્વરૂપમાં આ પૃથ્વી પર અમને આભાસ કરાવે છે, અમને ભાસ કરાવે છે, અમને અનુભવ કરાવે છે. તું દેહમાં રહેલો છે, તું તત્વમાં રહેલો છે, અને તું શબ્દ બનીને વેદમાં પણ સ્થિત થયેલો છે. તું પવન છે, તું પાણી છે, તું ભૂમિની અંદર પણ જીવને સુરક્ષિત રાખે છે. વૃક્ષ બનીને આકાશમાં ખીલી રહ્યો છે. વિવિધ રચના કરીને તું શિવમાંથી જીવ બન્યો છે. કનક અને કુંડળમાં જેમ કોઈ ભેદ ન હોય એમ સ્મૃતિ અને સ્મૃતિ પણ એક જ છે. જેમ સોનામાંથી જુદા જુદા ઘાડ ઘડવામાં આવે અને છેવટે તેમાં તત્વ તો સોનું જ સમાયેલું છે, એમ પૃથ્વી ઉપર જુદા જુદા ઈશ્વરના તત્વોની રચના છે, પણ તે ઘડનાર એ એક જ છે અને તે છે પરમાત્મા. ગ્રંથોમાં ગડબડ કરી નાખી છે જરા, જે અમુક વસ્તુઓમાં અમુક ઈશ્વરને પૂજવાની વાત કરી છે, જેને નરસિંહ મહેતા ગડબડ કહે છે. જેને જે ગમે તેને પૂજે, મન વચન અને કર્મથી લોકો એને જ સત્ય માની બેઠા છે. તો નરસિંહ મહેતા તેને હસી કાઢે છે, કહે છે ઈશ્વર તો એક જ છે, ગમે તેની પૂજા કરો પણ પ્રેમ ભારપૂર્વક કરો તો જ ફળ મળે. કારણ કે ઈશ્વર એ બીજમાંથી વૃક્ષ બનાવે છે અને વૃક્ષમાંથી પાછું બીજ ઉત્પન્ન કરે છે. આ કાર્યકરણનો સંબંધ નરસિંહ મહેતા કહે છે હું જોઈ શકું છું, અને મને પણ પૂરો વિશ્વાસ છે કે હું પ્રેમથી ભક્તિ કરીશ અને મને શ્રી કૃષ્ણના દર્શન જરૂરથી થશે.
અહીં આપણું આજનું કાવ્ય પૂરું થાય છે. આ કાવ્યમાં વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાયમાં પાકી એક બુક બનાવવાની છે ધોરણ 12ની, અને આ પાકી બુકમાં તમારે શું લખવાનું છે તો એ વિશે જરા વાત કરી લઈએ. પ્રશ્ન 2માં પ્રશ્ન 2 આખો લખવાનો છે, અને સવિસ્તાર ઉત્તરમાં પ્રશ્ન 1 આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને કઈ રીતે સમજાવે છે. પ્રશ્ન 2 આખો અને પ્રશ્ન 3નો પહેલો આ પાકી બુકમાં સ્વાધ્યાય લખવાનું છે, અને આ તમામ પ્રશ્નો પાકા કરવાના છે, અને પછી રફ બુકમાં જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. મોઢે લખવાનો છે, જોઈને લખવાનો નથી. અને જ્યારે લેસન બતાવવા આવશો, જ્યારે તમને કહેવામાં આવે ત્યારે તમારે આ બુક લઈ આવવાની છે. હું ચેક કરી આપીશ, અને એ સમય દરમિયાન હું તમને પ્રશ્નોત્તરી પણ કરીશ કે જેથી સ્પષ્ટ થઈ જશે કે જોઈને લખ્યું છે કે મોઢે લખ્યું છે. પાકી બુકમાં જોઈને લખવાનું છે અને તેને પાકું કરવાનું છે, અને રફ બુકમાં જોવા વગર લખવાનો પ્રયત્ન કરવાનો છે. અને આટલું આ તાસ દરમિયાન આપણે પદ્ય 1 પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.